तो नमस्कार दोस्तों, फरी एकवार स्वागत है आपનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ખેડૂત સમાચાર, ચૂંટણી સમાચાર તેમજ ખેડૂત યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો વાવાઝોડું આવી રહ્યું છે, રહેજો સાવધાન। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વાવાઝોડા અંગે શક્યતા વ્યક્ત કરી છે। આ વખતે ચોમાસા પહેલાં એક વાવાઝોડું બને તેવી સંભાવનાઓ હાલ ઊભી થઈ છે। જો સાયક્લોન બનશે તો 20 મેથી લઈને 5 જૂન એટલે કે આ 15 દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે। જોકે આવું કોઈ ફાઇનલ નથી, પરંતુ અત્યારની હવામાનની સ્થિતિ એવું સૂચવી રહી છે કે સાયક્લોન બનાવવામાં ચાન્સ છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો રાહુલ ગાંધીનું કહેવું છે કે ભાજપની 150 સીટ જ આવશે। પહેલાં તો લાગતું હતું કે 180 બેઠકો મળશે, હવે ભાજપ 150માં સમેટાઈ જશે એવું રાહુલ ગાંધીનું કહેવું છે। રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના જુનિયર પાર્ટી તરીકે રાજ્યમાં 17 બેઠક લડી રહેલી કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આગામી ચૂંટણી અંગે અનુમાન કરતાં કહ્યું છે કે સમયે મને લાગ્યું કે ભાજપને 180 બેઠક મળશે, પણ વાતાવરણને જોઈને જોવા જઈએ તો 150 બેઠકો પર ભાજપ સમેટાઈ જશે। આજે તેઓએ અખિલેશ યાદવ સાથે ગાઝિયાબાદમાં પત્રકાર પરિષદ યોજી હતી અને તે દરમિયાન દાવો કર્યો કે ઇન્ડિયા ગઠબંધનની છુપી લહેર છે અને ભાજપ 150 સીટોમાં જ સમેટાઈ જશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ગુજરાતમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ। ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધતા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ ગઈકાલે તાપમાનનો પારો ઊંચે ચડી જતાં ચારે બાજુ જાણે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે। તેમજ અમરેલી 44 ડિગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું, જ્યારે રાજકોટમાં 43.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.4 અને મહુવામાં 43.4 અને કેશોદમાં 42.7, જૂનાગઢમાં 42.1 અને ભાવનગરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે થશે? રાજ્યમાં ચોમાસાની વિધિવત પ્રારંભને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। 24 મેથી 4 જૂન દરમિયાન જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી, જેમાં રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે। જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે। જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ થશે। અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ થશે। બનાસકાંઠાના જિલ્લામાં પણ સારા એવા વરસાદનું પ્રમાણ થશે તેમજ કચ્છ જિલ્લાના ભાગોમાં સારો એવો વરસાદ વરસશે તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે તેમજ દરિયામાં હવાનું દબાણ ઊભું થવાની સંભાવના વધેલી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પરેશ ધાનાણીનું કહેવું છે કે ભાજપનું કાવતરું છે। રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું છે કે ક્ષત્રિય સમાજ વિશે આપેલ નિવેદન વર્ગ વિગ્રહ ઊભો કરવાનું ભાજપનું કાવતરું છે। તે કોઈ ભૂલ નહોતી। કયા મુદ્દે ચૂંટણી લડશો તેનો કોઈ જવાબ ધાનાણીએ આપ્યો નહોતો। તેમના નિવેદન બાદ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે કહ્યું છે કે ધાનાણી સ્વપ્નમાં રાચવાનું બંધ કરી અને આવનારી ચૂંટણીમાં તેમની ઐતિહાસિક હાર થવાની છે તે નિશ્ચિત છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણી પર શું દેવા માફ થશે કે નહીં? ખેડૂતો માટે પાક વીમા યોજના અને
દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જે ખેડૂતો 20થી 25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને નાદાર જાહેર કરવામાં આવશે। જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો રાહુલ ગાંધીનો ભાજપ પર કટાક્ષ। બીજેપીના મેનિફેસ્ટો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે। રાહુલે કહ્યું છે કે ભાજપના મેનિફેસ્ટોમાંથી 2 મુદ્દા મોંઘવારી અને બેરોજગારી ગાયબ છે। રાહુલે કહ્યું છે કે લોકોના જીવન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બીજેપી ચર્ચા કરવા માંગતી નથી। ઇન્ડિયા ગઠબંધનની યોજના ખૂબ જ સ્પષ્ટ છે કે 30 લાખ પદો પર ભરતી અને દરેક શિક્ષિત યુવકને 1 લાખ રૂપિયાની જોબ આપવાની ખાતરી। યુવાનો આ વખતે મોદીની વાતમાં નહીં આવે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો દર મહિને 1200 રૂપિયા પેન્શન। ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે। જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે। 60થી 79ની વય જૂથના લોકોને મહિને 750 અને 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા મળે છે। જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં VCEની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવી જરૂરી છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને 2000નો હપ્તો ક્યારે આવશે? 17મો હપ્તો ક્યારે આવી શકે? 17મા હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। પરંતુ નિયમ મુજબ 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો। આવી સ્થિતિમાં જૂન જુલાઈ વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો 2000ના હપ્તામાં ફેરફાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। 16મા હપ્તા પછી 17મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। મીડિયામાં અહેવાલો અનુસાર મોંઘવારીને જોતાં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયાની રકમ વધારીને કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિની રકમમાં 50%નો વધારો કરી શકે છે। જ્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 6000ના બદલે 8000નો હપ્તો મળશે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો કરિયાણાની દુકાને મળશે દવાઓ। દેશમાં OTC અંગે ચર્ચા કરવામાં આવી રહી છે જેથી ખાંસી શરદી અને તાવની દવા ગામડાઓમાં લોકો સુધી સરળતાથી પહોંચી શકે। ઓવર ધ કાઉન્ટર દવાઓમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જે ડૉક્ટરના સલાહ વિના વેચી શકાય। અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં તેમના વર્ગીકરણ અને ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો પ્રજ્વલા PNG મફત। ઘરગથ્થુ ઇંધણમાં LPGની જગ્યાએ PNGમાં રાહતનો પટારો ખુલવાનો છે। જેમાં ગરીબોને PNG કનેક્શન નિઃશુલ્ક આપી બાદમાં ગેસ ઉપર સબસિડી પણ આપવા પેટ્રોલિયમ અને નેચરલ ગેસના મંત્રાલયે કમર કસી છે। આ યોજના ઉજ્જવલા યોજનાના તર્જ ઉપર હશે। તેનું નામ પ્રજ્વલા યોજના રાખવાનું પણ વિચારણા હેઠળ છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ટોલ નાકા નાબૂદ થશે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે। મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું, અમે જો ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ। હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે।
અમે સેટેલાઇટ આધાર ટોલ કનેક્શન સિસ્ટમ દ્વારા આ કરીશું. પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધાર પર ચાર્જ વસૂલવામાં આવશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર. તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરમાં 7 લાખ જેટલા રાશન કાર્ડ છે માસ કરતાં વધુ સમયની અનાજ લેવા જતા હોય તેવા આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંકઅપ ન થયા હોવાના બહાના હેઠળ બ્લોક કરી દેવાયા હતા. રેશન કાર્ડ ધારકોમાં ભારે હોબાળો મચી ગયો હતો. રાતોરાત 7 લાખ પૈકી 3 લાખ જેટલા રેશન કાર્ડ ફરી શરૂ કરી દેવાયા હતા. જોકે હજુ બાકીના 4 લાખ રેશન કાર્ડ હજુ પણ બ્લોક છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે સંકલ્પ પત્ર. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયાની વાર્ષિક નાણાકીય સહાય પૂરી પાડશે. પીએમ પાક વીમા યોજનાને મજબૂત બનાવવી, પાકના નુકસાનનું ઝડપી અને સચોટ મૂલ્યાંકન, સમયસર ચૂકવણી અને ખેડૂતની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ સુનિશ્ચિત કરશે. મુખ્ય પાકો માટે એમએસપીમાં અનુભવો વધારો કર્યો છે. સમય મર્યાદા એમએસપી વધારવાનું ચાલુ કરીશું. કઠોળમાં ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અન્નદાતાને સમૃદ્ધ બનાવશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો સરકારની ચૂંટણી પહેલાં મોટી ભેટ. રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જે ફ્યુઅલ સરચાર્જ વસૂલવામાં આવે છે જેમની અંદર 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મિત્રો, છેલ્લું જે ક્વાર્ટર હતું એટલે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું, જેની અંદર ફ્યુઅલ સરચાર્જ 3.35 પ્રતિ યુનિટ વસૂલવામાં આવ્યો હતો, જેમની અંદર 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે 2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણય થકી જે ગ્રાહક 100 યુનિટ વીજ વપરાશ કરશે તેમને 57 રૂપિયાનો ફાયદો થશે એવી માહિતી ઉર્જા મંત્રી દેસાઈ દ્વારા કરવામાં આવી છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 2 લાખ સુધીનું દેવું માફ. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો જે પણ નવા પ્રોજેક્ટમાં નોંધાયેલા છે યોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 23,639 ખેડૂતોને 2022-23ના વર્ષે દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતને વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતના માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતના માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો ગુજરાતના 90% ખેડૂતોના દેવા માફ થઈ જાય. ગુજરાતના લાખો ખેડૂતોના લેવાનમાંથી ભારમાંથી મુક્તિ મળી શકે છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણી પહેલાં આટલી વસ્તુ મફત. ચૂંટણી પહેલાં ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થશે સસ્તું.
લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલના કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે। મિત્રો, આ ઘટાડાની સાથે ગુજરાતમાં પેટ્રોલ 94 આજુબાજુ મળી રહ્યું છે, જ્યારે ડીઝલ 90 રૂપિયા આજુબાજુ મળી રહ્યું છે। જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર 2% વેટ ઘટાડ્યો છે, એટલે કે ત્યાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે। તો મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે, તો ત્યાં પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે। તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં, કમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ગેસ સિલિન્ડર પર 300 સબસિડી। ગેસ સિલિન્ડરની અંદર સરકારે મોટી વેટ આપી છે। કેન્દ્રીય કેબિનેટે 2024-25 માટે પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને 300 રૂપિયા સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે। હવે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ 31 માર્ચ 2025 સુધી સબસિડી આપવામાં આવશે। કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 10 કરોડ પરિવારોને ફાયદો થશે। નોંધનીય છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે અને આ સબસિડી આપવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 હતી, જેને 1 વર્ષ માટે વધારીને 31 માર્ચ 2025 કરવામાં આવી છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ગુજરાતમાં 2 સિલિન્ડર ફ્રી। રાજ્ય સરકાર વાર્ષિક 2 બોટલ ફ્રી આપે છે। રાજ્ય સરકારે વિધાનસભા ચૂંટણી પહેલાં લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે વાર્ષિક 2 ગેસની બોટલ ફ્રી આપવાની જાહેરાત કરી હતી, જેમાં 6 મહિનાના આરસામાં બોટ આપવામાં આવી રહી છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી 200 રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી 860 રૂપિયા ભોગવે છે। આ જાહેરાતથી લોકોને મોટી રાહત મળી છે। આ યોજના અંતર્ગત ઉજ્જવલા યોજના અને બીપીએલ કાર્ડ ધારકોને લાભ આપવામાં આવશે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ગુજરાતી સમાચાર, ખેડૂત સમાચાર તેમજ ખેડૂત યોજનાઓ જાણવા માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તેમજ નોટિફિકેશન ઓન કરી લેજો।